ચોમાસાના વરસાદી પાણીનો ગેરલાભ ઉઠાવી ભરૂચ જિલ્લાના કેમિકલ માફિયા દ્વારા આ સિલસિલો ચાલુ રહ્યો છે। ઔદ્યોગિક એકમો અનેકવિધ પ્રકારના કેમિકલ કચરાનો નિકાલ કરતા જળ, જમીન, વાયુ પ્રદૂષણની માત્રામાં ઉત્તરોત્તર વધારો થયો છે। તો શું ભરૂચ જિલ્લો કેમિકલ બોમ્બ પર બેઠો છે? કેમિકલ માફિયાઓ દ્વારા જળ, જમીન અને વાયુ પ્રદૂષણ બિંદાસ ફેલાવી રહ્યા છે। વિલાયત ગામ નજીકથી વહેતી ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી। ખાડીમાં કેમિકલ છોડાયું હોવાની આશંકા સેવાઈ રહી છે। ચોમાસાનો ગેરલાભ ઉઠાવીને વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા જળ, જમીન, વાયુ પ્રદૂષણ કરીને જાહેર આરોગ્ય અને ખેતી, મત્સ્ય ઉદ્યોગને નુકસાન તેમજ પર્યાવરણને ભારે અસર પહોંચાડતી હોય માનવ સુખાકારીને સ્પર્શતી બાબતો પર ગંભીર ચિંતાનો વિષય છે। વાગરામાં આવેલ વિલાયત જીઆઈડીસીમાં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે। અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે। તો આજ રોજ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાછળ અને વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। માછલીઓના મૃત્યુ કેમિકલ યુક્ત પ્રવાહી છોડવાથી થયું હોવાની બૂમ ઉઠતા આદિત્ય બિરલા ગ્રાસિમ સહિતની વિલાયત જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓ સામે શંકાના વાદળો ઘેરાયા છે। ખાસ એક જાણીતી કંપની સૌથી સમીપ હોવાથી વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયું હોવાથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામ આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। સૌપ્રથમ ગ્રામ પંચાયતના લેટ પીડ પર વાગરા મામલતદારને સંબોધી આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી। તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા। જોકે જળચર પ્રાણીઓના મોત કયા કારણોસર થયા અને કઈ કંપની દ્વારા આશંકાસ્પદ પ્રવાહી છોડવામાં આવ્યું તે રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। તો બીજી તરફ પર્યાવરણને ભારે નુકસાન થતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો ગામમાં રિક્ષા ફેરવીને લાઉડસ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાંથી પકડેલ માછલીઓને વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી। નમસ્કાર, પટેલ ઇમ્તિયાઝ, સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી અને સોશિયલ એક્ટિવિસ્ટ। આજે આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લાની અંદર આવેલ વિલાયત જીઆઈડીસીના અંદર ભૂખી ખાડી જે છે, જેને ભૂખી ખાડી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં નજદીકી જે પણ સરપંચ પંચાયત છે અને નજદીકી જાગૃત વ્યક્તિઓ દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે અહીંયા આ વિસ્તારના અંદર કેટલાક અસંખ્ય માછલાઓ રાત્રિ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને સવારે અહીંયા નજરે પડી રહ્યા છે, જેને લઈ સરપંચ અને પંચાયતના જે પણ સત્તાધીશો છે તેમના સાથે ભેગા મળી અને અમારા દ્વારા કાયદાકીય પ્રણાલી હાથ ધરવામાં આવી છે, જેના અંદર નજદીકી વિસ્તારના લાગતા વળગતા અધિકારીઓ, જીપીસીબી, ભરૂચ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે। તેઓ દ્વારા અમને સંતોષકારક કાર્યવાહી કરવામાં જે પણ એમની કાર્યવાહી છે તે કરવા માટેની માહિતી આપવામાં આવી છે અને જો આવનાર ટૂંક સમયના અંદર આ જીપીસીબી દ્વારા અથવા સરકારી અધિકારી બાબુઓ દ્વારા આ નજદીકી ઉદ્યોગો જે બેફામ બની ગયેલા છે તેમના ઉપર રોક લગાવવામાં નહીં આવે તો નજદીકી પંચાયતના આગેવાનો સાથે અને બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળી અને જો જરૂરિયાત પડશે તો અમે આંદોલન છેડીશું। આજે સાહેબ હું વિલાયત ગામના માજી સરપંચ બોલું છું, હસન અલી સૈયદ મારું નામ છે। તો અમારા ગામમાં આવેલી ભૂખી નદીમાં કેમિકલ યુક્ત પાણી આવેલું છે। હવે કોણ કંપની નાખે ખબર નથી અમને, પણ અહીંયા પર જે માછીમાર લોકો છે એ લોકોએ મને ફોન કરી કીધું કે ભાઈ સરપંચશ્રી આવું આવું થયેલું છે ને બોગી કાંઠામાં ઊભા છે, બરાબર। તો સાહેબ જીપીસીબીમાં વાગરા મામલતદારમાં ને સૌને જાણ કરેલી છે કે સાહેબ આ કૃત્ય ખોટું થયું છે। અહીંયાના ખેડૂત લોકો બી આ પાણીનો યુઝ કરે છે ને ખેતીમાં બી નુકસાન થાય છે, એટલે સાહેબ આપ સાહેબ આગેવાનના પગલાં ધ્યાનથી લેશો। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।